પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ખાતે ₹49 કરોડથી વધુ ખર્ચે આધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. અરજદારો અને વકીલો માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સભર સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કલોલ ખાતે ₹49 કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક તાલુકા કોર્ટ અને એડવોકેટ સંકુલના ભૂમિપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ન્યાયકીય માળખા વિકાસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ ન્યાયિક સંકુલના નિર્માણને લઈને મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે માત્ર ભવ્ય ઇમારતોથી નિર્માણ નહીં પરંતુ ઝડપી, પારદર્શક અને અસરકારક ન્યાયિક વ્યવસ્થાની સાચા અર્થમાં ન્યાય સુનિશ્ચિત થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં નવા કોર્ટ સંકુલો સાથે વકીલો માટે અલગ અને સુવિધાસભર એડવોકેટ બિલ્ડિંગોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કલોલ ખાતે નિર્માણ પામનાર G+6 માળના ન્યાયિક સંકુલમાં મધ્યસ્થી કેન્દ્ર, ફ્લાઇંગ સેન્ટર, કોન્ફરન્સ હોલ, લાઇબ્રેરી, ચેમ્બર સહિત આધુનિક સુવિધાઓથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત વકીલો માટે પાર્કિંગ સહિતની સુવિધાઓ ધરાવતું અલગ બહુમાળી એડવોકેટ સંકુલ પણ બનાવવામાં આવશે. રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે આ ભૂમિપૂજન માત્ર એક ઇમારતના નિર્માણથી શરૂઆત નથી પરંતુ ન્યાયતંત્ર પ્રત્યેક નાગરિકોને વિશ્વાસ અને શિલાન્યાસ સમાન છે. રાજ્ય સરકારના નાગરિકોને સુલભ અને ઝડપી ટેકનોલોજીની આધારિત ન્યાય વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી નિરલ આર મહેતા, શ્રી IJ વોરા અને શ્રી બિરેન વૈષ્ણવ, ગાંધીનગર જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી આશિષ મલ્હોત્રા, કલોલ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કુણાલ કોઠારી, રજિસ્ટ્રાર શ્રી સંજય સુથાર, કાનૂની વિભાગના સચિવ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ન્યાયાધીશો, વકીલો, અધિકારીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે કલોલ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કુણાલ કોઠારીએ આમંત્રિત મહેમાનો, ન્યાયાધીશો, અધિકારીઓ, વકીલ મિત્રો તથા ઉપસ્થિત સૌને આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.